આજે પાછું અમે જરા હતા ગામમાં અને ગામમાં મિત્રો જલા હતા પાછું વ્યવસી તમે બધા સીન જોયા છે અને મેળીમાં આવવાનો રસ્તો હતો તો કેવી રીતે બધા અમે આવ્યા બધા જોજો વાઘ વાળો રસ્તો છે તેની પણ બીક છે મિત્રો 5 વાગ્યા પછી નહીં આવવાનું 7 વાગ્યા પહેલા નહીં આવવાનું એટલે કે સવારના 7 વાગ્યા પહેલા નહીં આવવાનું અને પછી 5 વાગ્યા પછી હાજના 5 વાગ્યા પછી નહીં આવવાનું પાછું અને 5 વાગે આપણે જવાનું હોય ને તો જઈએ જ પણ આવી ન જ પા અને મિત્રો એટલી ભાઈ સિંહની બીક છે ને કેળામાં આડા મળતા હોય એ બધું હોય પાછું એટલે કે આમ આપણે ખેદાન રહીએ એટલે કારણ કે સિંહ તો બહુ રાષ્ટ્રીય પ્રાણી કહેવાય ને એટલે એ તો બહુ સારું કહેવાય હોય તો આમ આપણને ગર્વ થાય એમ તો મિત્રો બીજું કાંઈ નહોતું કહેવાનું અને અમે આવ્યા છીએ તો તે રસ્તો જોઈ લેજો પાછા તો હાલો આપણે વિડીયો ચાલુ કરીએ લેટ્સ ગો. તો આ છે મિત્રો કંઈક કામ કરવું તો હવે અહીંથી આપણે વળી જવાનું છે તો આપણે દુકાને છે એક અજીતની દુકાન અને બોર્ડ પણ અહીં છે જૂનું બોર્ડ છે પણ બહુ કાંઈ મોટું નથી તો જો આ છે અજીતભાઈને આ દુકાને જો પૂછી લો ને તમે તોય તમને કહેવાય જાય કે કઈ રસ્તે જવાનું છે તો અહીંથી વળી જવાનું તો જો હવે આપણે વળી જશે ફાઇનલી કંટ્રોલી તો હવે આ સીધું હાલવાનું પછી પાછું એક વાઘ આવી છે એને વળી જવાનો છે વાઘ પાણી તમારે શાક લેવા આવવું હોય અને પગે લાગવા આવવું હોય તો સારું પડે તો જો આ વાઘ પણ વળી જવાનું તો હવે ભાઈ ગાડી સીધી હાલવાની એક કેળું આવી છે કારણ કે શેલું ખાલી હોય ને તો એ કેળે ભાવ હાલવાનું અને શેલું જો ભરાઈ ગયેલું હોય ને તો બીજા કેળે હાલવાનું એટલે કે અગર શેલું ભરાઈ ગયેલું છે તો આપણે આ કેળે જવાનું સીધું તો અહીં તો બીજું બોડીયું મારે જરૂર તો જો જય મેળવીમાં એટલે આ રસ્તે જવાનું તો શેલાવાળો રસ્તો હોય તો શેલું ખાલી થઈ જાય પછી જવાનું પણ અત્યારે આપણે આ રસ્તે જવાનું છે આજે સિમેન્ટના બોર્ડ પણ છે જરા મજબૂતી ગજબની તો સિમેન્ટના બોર્ડ છે મિત્ર તો જવાનું જ તે આપણે જોતા તો પછી જવા દેવાનું છે તો એ પણ એક વાઘ આવી છે ને વાઘમાં પણ ગાડીઓને ધ્યાન રાખવું પડે ફૂલ જો ગાડી આવી ખબર જ હોય મિત્રો તો ગાડી આવે ખેતર પણ છે મિત્રો એટલે હાવ રસ્તો આમ પૂજાઈ જાય એવો છે તો સારું પડશે એમ તો અહીં જરા મીટરને પણ એ રાખજો મિત્રો ખરેખર વિડીયોમાં લેવાના નહીં પણ જોજો વિડીયો અને કંટ્રોલ જોજો મિત્રો આખો વિડીયો જોજો અને હવે નારિયેળિયું પણ આવી છે જુઓ તો આ રસ્તે આવવાનું બાજુમાં ધોળા જબડા પણ જરા છે જુઓ તો કેમ પણ તો એમ પણ અને આમ જરાક અત્યારે તો રોડ છે મિત્રો પણ ખાડા ખડિયાવાળો રસ્તો આવી જાય એવું બધું છે મિત્રો તેમાં એવું બધું હોય તો કેવો રસ્તો છે કા સુરદાનો યુ પણ મસ્તીનો તો આવે છે અત્યારે તો આગળ મિત્રો ઘડીકાલ છે એટલે કેબિન આવી ગયું મિત્રો આ કેબિન છે જસુભાઈની તો ખાસ અહીંયા રાખજો તો એ કેબિનથી પાછું છે ને આગળ પાછું ગાડીથી વળી જવાનું છે તો આગળ વળી જવાનું કારણ કે રસ્તો એ પર પાછું આવી જાય બીજો તો રોડ નહીં હાલી જવાનું નગર પાછું કરસાળ પૂગી જવું અને કરસાળ આવવાનું હોય કરસાળથી દિયાળ આવવાનું હોય મેળીમાં પગે લાગવા તોય પાછો રસ્તો છે મિત્રો એ હું તમને વિડીયોમાં પાછું આગળ કહી અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો વિડીયો કાપીને જોતા નહીં નગર તમને કેળાની હાલ હુશે નહીં તો મિત્રો જોજો અને બન્યા રહેજો વિડીયોમાં કંટ્રોલને ફાઇનલી જો કૂતરા પણ છે અહીંયા તો ટ્રેક્ટર પણ હોય જ હતી અને હવે આગળ જઈ હાલો આપણે કંટ્રોલ ફાઇનલી મિત્રો તો હાલા જઈ છીએ હળવું ને પેટથી ને એવું બધું છે તો વિડીયોમાં કંટ્રોલી બન્યા રહેજો તો આગળ પાછા આપણે પૂગી જવું ત્યાં ભાગ વળવાના છે ના તો મિત્રો એ તો આપણે હાલ્યા જઈએ છીએ ઘર પર એટલે તમારે આવવું હોય તો આગળ હવે આપણે આગળ વળી જવાનું છે મિત્રો ફાઇનલી તો એક બે વાગ આવી જેવું લાગે છે વાદળ જો મિત્રો અંધારેલા છે કેટલા બહુ વાદળા અંધારેલા છે મિત્રો એટલે ફરીને આવવું નહીં એટલે વાર તો લાગે ને છેલ્લું ખાલી થઈ ગયું હોય તેવો તો ફરનારા જો છેલ્લામાં બીજે એવા અને વાઘ હોય એટલે તાણ બહુ રાખવું પડે તો કેમ પણ મારો હાથ પણ ડૂકી જશે અને ફોન પકડીને તો હવે પછી એક બે ધજાય છે એટલે ધજાય છે જો મિત્રો કરસાળ ગોલી આવતા હોય ને તો અહીંથી બોલી જવાનું જો આમ તો કરસાળ કોટથી અને દિયાળથી આવતા હોય તો અહીંથી આમ બોલી જવાનું એટલે કરસાળથી સીધો રોડ છે તો જો અહીંયા પણ જઈ ધજા અને હવે ખાડા ખડિયાવાળો રસ્તો છે મિત્રો અને આઈસીથી તમે જો આવશો ને તો ખાડા ખડિયાવાળો રસ્તો પણ આઈસીથી મિત્રો કંટ્રોલીને ફાઇનલી એમાં બધું પાકું જ હોય પછી
બહુ ખાડા ખડિયાવાળો રસ્તો છે મિત્રો, એટલે ઘડીક વિડીયો આપણે બંધ કરવો પડશે અને પાછું બતાડતો રહી. તો પાછા વિડીયોમાં કંટ્રોલી બના રહેજો અને વિડીયો પાછો લાંબો છે બહુ, 12 મિનિટ 42 સેકન્ડ ને એ બધો એવડો વિડીયો છે મિત્રો. બહુ આમ ખાડા ખડિયા ને અહીંયા થોડોક ગારો પણ છે અને ગારો પણ આવી છે જ તે મિત્રો ફાઇનલી, કારણ કે હવે તો આપણે રોડે નથી, હવે પાછા કેડિયા ચડી ગયા. તો જો અમે ગાડી હતી એ વીજ છે મિત્રો અને ગારો પણ છે બહુ. તો હવે આવી છે પછી કેડી, તો કેડી આવી છે અહીંયા પણ મિત્રો ગારો બહુ છે. તો વિડીયોમાં પાછા કંટ્રોલી બના રહેતો. ગાડી તો હળુક કરતી કાઢી લેવાની ગારામાં લી, કારણ કે ગારો બહુ હોય એટલે. તો મિત્રો વાઘ તો તમારે વળવાનો જ નહીં, હું કહું નાથી જ વળવાનો વાઘ, નકર તમે પાછા ભૂલા પડી જાવ ને કેળો પાછો અહીંયા એવો નથી મગજમાં બે નહીં, કારણ કે 1-2 વાર આવી જાય તો પાછો કેળો મગજમાં રહી જાય. હવે અહીંયા રહી જાય મગજમાં કેવી રીતે કે કેળો છે ને જો દેશી દૂર બાવળ કહું, દૂર બાવળની પણ ફાટી એમ નહીં ઓલી આમ લીધી એ બહુ મોટી આમ લીધી છે, એટલે એ તમે પણ રસ્તામાં આવી છે મિત્રો. તો આવી કંઈક વેણ છે રસ્તામાં. તો આગળ પાછા આપણે ઠેસોમાં તો અહીં મિત્રો જો ગારો બહુ આવે છે, આસાનથી ગાડી કાઢવાની, કારણ કે ગારો બહુ છે અહીંયા. તો જો ધ્યાન રાખવું પડે ફૂલના ગારો પાવો છે. તો કેમ પણ ગારો તો પાછો હોવો જ જોઈએ અને ગારો હોય જ થી, કારણ કે વરસાદ આવે અને આજમાં બપોર સુધી વરસાદ આવ્યો અને બપોર પછી પાછું તડકો નીકળી ગયો એમ છે બધું. તો જો મિત્રો તો હવે હાલું જવાનું પછી જો આવી કંઈક બોલી આવી છે હું આવી છે, કારણ કે બોલો છે જો આ ખાણ આવી છે જો આવી. તો સીધું આગળ ભાઈ માતાજીને ધજા છે. તો ધજા એટલે કે નિશાન, તો પગે લાગવા આવવું હોય મેળવીમાં તો નિશાન છે, તો એટલે સુધી પૂગી જાય પછી તો પૂગી જાય. તો જો આ કંઈક છે નિશાન, તો માતાજીને ધજા કૂતાળેલું હોય એટલે નિશાન તો હોય જ મિત્રો, એ તો આ બધાને ખબર જ હોય. તો હવે સીધું હાલવા માંડવાનું. હવે તો મિત્રો હવેથી ખાસો રસ્તો આવી ગયો, હવે અહીંયા રાખવાનો હવે ખાસ. તો મિત્રો હવે પાછો 2 રસ્તા આવી છે, તો 2માં કઈ રસ્તો જવું નહીં આગળ. તો મિત્રો જો આ રસ્તો છે ને વાઘ નહીં વળવાનો, નકર પાછા આપણે હલવાવું. તો આ ધજા છે ને એ ધજાથી આમ સીધું એટલે કે અમે કેમ આવ્યા એમ સીધું તમારે આવવાનું, કારણ કે 2-3 ધજાઓ છે. તો આમ રસ્તામાં તો આવી કંઈક કેડી છે મિત્રો. તો પૈસા હોય એટલે કેડી તો આવી હોય, કારણ કે પેલું ખાલી ન એટલે ફરીને આવવું પડે. તો જો ગાડી મૂકેલું છે પણ એ આમ બીજે છે, એટલે કે ચાદરવાળા ગાડીઓ એટલે આપણે તો સીધું જ જવાનું અને કંટ્રોલનું ફાઇનલ. કેમ પણ અને મેં આની પહેલાં પણ રસ્તો બનાવેલો હતો, એ કારણ કે એ રસ્તો બનાવેલો હતો તે સહેલું ખાલી હતું, એટલે એ રસ્તો બનાવેલો હતો મેં, અને અત્યારે સહેલું ભરેલું છે, એટલે આ બીજો રસ્તો છે. તો કેમ પણ તો હવે તો પછી કેડીથી આમ રસ્તો ગન્નારા ઢોરેથી છે પાવો, એટલે પહાડ હોય કે એટલે ઠેસ્યા હોય એટલે અમે ગન્નારા ઢોરો કહીએ. તો જો આવું બધું છે રસ્તો, ને મારો હાથ પણ આવા ડૂકી ગયો, કારણ કે ઠેઠલી સાથે વિડીયો ચાલુ કર્યો મિત્રો, નાથી મેં એકની એક હાથથી ફોન પકડેલ છે, કારણ કે બીજા ફોન પકડી ન શકું, કારણ કે પલેટું છે. તો જો ટીસી મિત્રો તમે જોઈ નહીં, ટીસી એ રાખવાની. તો ટીસીથી આવે મિત્રો, કારણ કે વચમાં ટીસી આવી જ જોવે જરી છે. બીજી ટીસી પણ આવી છે મિત્રો, એક ટીસી વીજી ગઈ છે. લેટનું થાંભલો એટલે કે ટીસી બોલવામાં આવે અમારી ભાષામાં, તમારું શું આવે કોમનમાં કીધે તો બોલવામાં. અને રસ્તો ભાઈ અઘરો પડ્યો, અને મચ્છી લેવા આવવું હોય તોય અને પગે લાગવા આવવું હોય તોય બે એક જ રસ્તો છે મિત્રો. અને જો આ ટીસી છે ઓલા પણ જરૂર થાંભલો દેખાય છે બાજુમાં જરૂર છે, અને આમ વળી જવાનું પણ રસ્તા અઘરા છે. તો તમારે આવવું હોય તો વિડીયો જોતા વહી આવજો, જેને આવવું હોય ને છૂટીશ છે. અને પણ હું એમ કહું છું કે 5 વાગ્યા પછી નહીં આવવાનું, કારણ કે સિંહની બીક છે, અને 7 વાગ્યા પહેલાં નહીં આવવાનું, 7 વાગ્યા પછી આવવાનું ખબરના. તો જો આવા બાવળિયા પણ વાટમાં તમને હમણાં મળશે મિત્રો, અને હમણાં મળવા જ જોઈએ, નકર હમણાં બાવળિયા ન મળે તો તમે ભૂલા પડો છો એમ છે. તો કેમ પણ તો 1 નંબર મિત્રો. તો વાઘ પણ વળવાનો આવી ગયો છે પાહો કંટ્રોલને ફાઇનલી, અને હવે તો આપણે પાછા ઉગવાના ચાસી, અને એક આગળ ઘર આવી છે. તો કેશુભાઈનું લખું, હા કેશુભાઈ કે પછી મને ખબર નહીં, પણ જીલાભાઈનું ઘર આવી છે, જીલાભાઈનું. તો એ ઘર છે પાહા, તો આગળ આવી છે જ તો પણ બાકી કંઈ ખબર નથી. તો આગળ ઘર આવી છે, એ ઘરથી પછી પાછું સીધું જવાનું, પછી પાછું એક પાક આવશે અને પાછું મોટો ઢોરો આવી છે. તો
જો આ કેશુભાઈનું એનું ઘર છે, જીલાભાઈનું એનું. તો જો લીમડો પણ છે અને ગાડી પણ પડી રહે અને લીલું ઝાડ પણ છે. તો અહીંથી સીધી સીધી આપણે ગાડી હાંકવાની અને સીધી સીધી ગાડી હાલી જાય. બી પાછો વાઘ વાળવાનો આવે છે આગળ અને પાછો મોટો ઢાળ આવે છે. તો દરિયાદુ વળી જવાનું, દરિયાદુ એટલે કે દરિયાદુ વળી જવાનું. દરિયાદુ બોલે તો ડુંગર નહીં વળવાનું, દરિયાદુ. તો જો આમ અમે વળી ગયા, આમ વળી જવાનું દરિયાદુ. હવે મોટો ઢાળ આવે છે આગળ, ફૂલે ફૂલ મોટો ઢાળ. તો ગાડીને મેં તો પીડ વધારી દીધી છે ને મેં પાછો એ અવાજ કાઢી નાખેલો છે ને બીજો હું અવાજ નાખું છું તારે મિત્રો. હવે જોઈ લેજો બધા. અને જો આ ઢાળ આવ્યો મોટો અને આને બીજો એક મોટી ઝૂંપડી દેખાય છે. તો જો ઝૂંપડી પણ દેખાય છે. અને હવે આપણે પૂગી ગયા ત્યાંથી, કારણ કે ફૂરતી દાદા આપણે પૂગી ગયા. તો અહીં જરી ફૂરતી દાદાને દેરિયું બે છે. તો તમે અહીંયા સુધી પૂગી જાવ તો તમે મિત્રો ભૂલા નહીં પડો ને તાય. અને હવે તો સીધું જ હતી. હવે તો આગળ પાછી ફેમ આવી જાય ને પછી પાછી દુકાને એક આવી જાય કેબિન અને પછી પાછું મેરડીમાં મંદિર તરત ને તરત લ્યો. તો જો હવે તો આગળ જો ભેહું પણ આવી ગયું. જો આ કંઈક ભેહું બાંધે છે અહીંયા. તો એટલે આમ નિશાન આપણે માટે સારામાં સારું કહેવાય. તો જો તો ભેહું અને હવે તો આપણે સીધે હવે તો આપણે આગળ મંદિરે પણ પૂગી જવું કંટ્રોલીને ફાઇનલી. પછી એક મંદિર પહેલાં તો એક કેબિન આવી છે પણ તો જો આવી ગઈ જરી થોડી દેખાય છે. તો કેબિન જરી તો જોઈ જરી આ શ્રીફળ ને બરીફળ ને બધું શ્રીફળ અગરબત્તી એવું બધું મળે છે. તો જો આ ભાઈ હતા વેચે છે. તો ફાઇનલી આવી ગયું મંદિર. તો જો આવું કંઈક મંદિર છે એટલે તો મેળીમાં મંદિર સારું કહેવાય. ને મારા કાકા પણ જો આવે છે એ જરા તો કેમ પણ તો આ જો કંઈક મંદિર. તો અમે પણ જો આવી ગયા છીએ અને એમ તમારે આવું તો હવે આવીએ તો એમ છો. અને અમે મરપા જો ગાડી અકારે છે હું જો બેઠો છું. હા ચશ્મા બસમાં પહેરીને ટોપી બોપી પહેરીને એમ બોલો મિત્ર. તો ફાઇનલ જો ખાઈ ગયા છીએ મંદિર આવી જાય ને અમારું ઘર તો જરાક જ આખું છે. તો સીધે સંજયભાઈ તો પલેટું લીચેલ જોચ્યું દેખાણી હોય તો મને કંઈ ખબર નથી પણ એવું બધું હતું. તો જો આગળ પૂગી ગયો ત્યારે તો અહીં જરા મસ્બા પણ ઉતરી જાય એનો બ્લોક પણ આવી છે મિત્રો. કંટ્રોલ ફાઇનલી જોઈ લેજો. તો કેમ પણ એક નંબર મિત્રો. તો અહીંયા આપણે કરશું મિત્રો. તો કેમ પણ તો મિત્રો એ છે મિત્રોને કેવું લાગ્યું તમને વિડીયો. તો સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કોકને બીજા ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને તેને જાણકારી મળી રહે. કારણ કે ફોન બહુ બધા પૂછતા હોય કે મેળીમાં જવાનો રસ્તો શું વાલભાઈ, એટલે કે બધાને ફોન કરતા હોય તો એને જાણકારી મળી રહે. એટલે કે ગ્રુપમાં પણ શેર કરજો મિત્રો તમે અને કહેજો અને આજના બધો રસ્તો છે મિત્રો બહુ આકરો રસ્તો છે. અહીંયા રહે તો રહે નકર ન રહે એ બધું છે ને અહીંયા ન રહે. એટલે કે વાકે છે ને મેળીમાંની સજા છે એટલે એ પાસે જોઈ લે તો એવું બધું છે મિત્રો. તો કેમ પણ તો બાય બાય ટાટા. તો મળશું નવા વિડીયો છે ત્યાં સુધી બધા મિત્રો બાય બાય ટાટા. લાઈક કરતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.